આજે 84 વૈષ્ણવના વાર્તાજીમાં વાર્તાજી બીજા કૃષ્ણદાસ મેઘન, એ મેઘનજીના વાર્તાજીની અંદર જે છે વાર્તા પ્રસંગ 2, वार्ता प्रसंग 2। बहुरी श्री आचार्य जी श्री बद्रिकाश्रम ते आगे व्यास जी की गुफा में पधारे, सो तहां जीव की गम्य नाही। ताते कृष्णदास सो श्री आचार्य जी ने कहो, जो ठाड़ो रहियो। सो जब आचार्य जी आगे को पधारे, तब वेद व्यास जी सामे ही आए। सो श्री आचार्य जी को पधारी के अपने धाम ले गए। હવે એક સમયે શ્રી મહાપ્રભુજી જે છે એ બદ્રિકાશ્રમ જે છે વ્યાસજીની ગુફામાં પધાર્યા। આ વ્યાસજીની ગુફા છે ને હજી બિરાજે છે, હજી પણ છે। હમણાં જ થોડા દિવસ પહેલા દેવ ગયો તો, હું તો ક્યાંય નથી જતો, પણ દેવે ફોટો પાડીને મને મોકલાયો હતો। તો એની અંદર છે ને વ્યાસજીનું સ્વરૂપ કહો કે મૂર્તિ કહો, અને શંકરાચાર્યજીનું પણ એક છે। જે લોકો વ્યાસ ગુફામાં ગયા છે એ બધાની ત્યાં પ્રતિમાઓ કે સ્વરૂપો ત્યાં મૂકેલા છે। એમાં શ્રી મહાપ્રભુજી પણ છે। મહાપ્રભુજીની પણ ત્યાં જે છે એ સ્વરૂપ ત્યાં પધરાવવામાં આવ્યું છે। એટલે પણ ખબર પડે કે જરૂરથી શ્રી મહાપ્રભુજી અહીંયા પધાર્યા હશે। કારણ કે બહુ જ થોડા 3 કે 4 જ જે એવા આચાર્ય છે કે જે છેક વ્યાસાશ્રમ સુધી જઈ શક્યા છે। કારણ કે પહેલાના સમયમાં તો બહુ વિકટ હતું જો, એટલે બહુ ઓછા લોકો જ ત્યાં ગયા છે। તો આ મહાપ્રભુજી જે છે એ બદ્રિકાશ્રમની ત્યાં વ્યાસજીની ગુફામાં પધાર્યા અંદર। પણ ત્યાં ભૌતિક જીવોનો પ્રવેશ ન હોવાથી ત્યાં કૃષ્ણદાસજીને શું કીધું મહાપ્રભુજીએ કે તું અહીંયા ઠાડો રે, તો અમે આવીએ છે, અંદર જઈને આવીએ છે। પછી શ્રી મહાપ્રભુજી તો અંદર ગુફામાં પધાર્યા વ્યાસજીને, તો વેદવ્યાસજીએ સન્માન કર્યું કે આપ પધારો। તો પોતાના ધામ એટલે પોતાના જે ગુફાની અંદર જ્યાં પોતાનું ધામ છે ત્યાં લઈ ગયા। પછી ત્યાં અંદર શું વાત થઈ તો કહે છે કે પાછે વેદવ્યાસજીને શ્રી આચાર્યજી તો કહ્યો, जो तुमने श्री भागवत जी की टीका करी है सो मोकू सुनावो। जे तमे सुबोधनी जो, यहाँ सुबोधनीजी ની જ વાત છે, ભાગવતજીની ટીકા એટલે સુબોધનીજી। તો વેદવ્યાસજી પણ સુબોધનીજી સાંભળવા માટે તત્પર બને। હવે આપણે એક શ્લોકમાં પણ તમે જુઓ, એ પણ બહુ આપણે તો ભાવ લઈ રહ્યા છીએ, સૂક્ષ્મ, આમ બહુ રંચક। જો મહાપ્રભુજી આખા 12 સ્કંદની ટીકા કહેવાનો પ્રારંભ કરે તો કેટલા વર્ષો વીતી જાય। એટલે મહાપ્રભુજીએ તો એક શ્લોકની ટીકા જે છે એ સંભળાવવાનો ત્યાં प्रारंभ કર્યો। तो जो टीका मुको सुनाओ, तब श्री आचार्य जी ने युगल गीत को जो एक श्लोक है वाको व्याख्यान कियो। पहलो श्लोक वाम बाहुकृत वाम कपोलो जे छे युगल गीत छे, एनो એટલે જે પહેલો શ્લોક છે એ શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ ચાલ્યું। એક શ્લોકનું વ્યાખ્યાન ભાગવતજીમાં 18,000 શ્લોક છે। કેટલા છે જેને ના ખબર હોય એ કહું, 18,000 શ્લોક છે। આમાં તો એક શ્લોકનું વ્યાખ્યાન 24 કલાક, એવું નહીં કે પાછું વચ્ચે ભોજન કર્યું, રાત્રે સૂઈ ગયા, એવું નહીં। કારણ કે ત્યાં તો કોઈ પ્રકારના દેહના લૌકિક કાર્યો થતા જ નથી, એ તો અલૌકિક જગ્યા છે ને, અલૌકિક, ત્યાં દેહ બાધા કરતી નથી। જે દેહના જેટલા પણ પ્રકારના ભૂખ, તરસ, નિંદ્રા, આહાર આદિ જે છે એ બાધક રૂપ થતા નથી। એટલે પાછા ઘણા કે 8 કલાક સૂઈ ગયા હશે, 2 કલાક કંઈક બીજું કર્યું હશે, કે કંઈક ભોજન કર્યું હશે, તો પછી આટલા કલાક એવાય પાછા ઘણા, કે એવું નથી। 24 કલાક અને 3 દિવસ, એટલે મારું ગણિત તો થોડું કાચું છે। કેટલા કલાક થયા? 24 72 કલાક। હું કહી દઉં પાછી મ્યુટ કરશે, એટલે 24 એટલે 72 કલાક સળંગ જ્યારે વ્યાખ્યાન એક શ્લોકનું થયું। હવે વિચારો 18,000 શ્લોકના કેટલા સમય થાય? એટલે તો 3 दिन में संपूर्ण भयो। तब वेद व्यासी ने कहो कि अब मैं अवधारणा नहीं करी सकत, हूँ आपना जे आ व्याख्यान ने पचावी नहीं सकतो, हूँ एने समझी, એટલે મારે ભાવ જ હૃદયરૂઢ નથી થઈ રહ્યો। ત્યાં હાથ જોડી દીધા કે આપ તો કહી જ રહ્યા છો। વેદવ્યાસજી કહી રહ્યા છો સુબોધનીજી માટે, આપણે શેનું ચિંતન કરી રહ્યા છીએ? જો આના ઉપરથી આપણને ખબર પડે કે જ્યાં વેદવ્યાસજીએ હાથ જોડી દીધા કે ભાઈ આપ જે વ્યાખ્યાન કરી રહ્યા છો એને હું ધારણ કરવા માટે સમર્થ નથી, તાતે અબ ક્ષમા કરો।
હવે બીજો શ્લોક ના લેશો, કૃપા કરીને આ એક શ્લોક રાખો, બીજો શ્લોક પ્રારંભ ન કરશો, તાતે અબ ક્ષમા કરો। पाछे श्री आचार्य जी ने कहो कि तुमने वेदांत के ऐसे सूत्र कहाँ किए जो मायावाद पर अर्थ लाग्यो। आवा सूत्रों केम कर्या। वेदव्यास जी ना ब्रह्मसूत्र छे, नाम लखो लखी लेजो, ब्रह्मसूत्र। अहींया जे महाप्रभुजी जेनी वात करी रह्या छे के वेदांत के ऐसे सूत्र कहाँ किए, एटले ब्रह्मसूत्रनी वात करी रह्या छे। चलो एक प्रश्न पूछું છું, જેને જવાબ ખબર હોય એને હેન્ડ રેસ કરવાનું છે, ડાયરેક્ટ અનમ્યુટ કરવાનું નથી। પુષ્ટિ માર્ગના પાયારૂપ ગ્રંથ કયા? મહાપ્રભુજીએ જેને પ્રમાણ માન્યા છે, પાછા ઘણા 84, 252 ને 16 ગ્રંથે શિક્ષાપત્ર કે એની વાત નથી કરતો। મહાપ્રભુજીએ આ માર્ગના પાયારૂપ જે ગ્રંથો જેને માન્યા છે, પ્રમાણરૂપ ગ્રંથો, એ કયા છે? डायरेक्ट जो अनम्यूट करशो तो हूँ सत्संगमांथी रिमूव करी दईश। कोईए अनम्यूट कर्युं छे? प्रज्ञाबेन अनम्यूट करी दो। हे म्यूट करो माइक। ए हाँ करूं हो। मारे जोवुं छे કેટલા વૈષ્ણવોને ખબર છે। પુષ્ટિ માર્ગના પ્રમાણરૂપ ગ્રંથો મહાપ્રભુજીએ કયા માન્યા છે? બહુ બધા વૈષ્ણવોને ખબર છે, સારી વસ્તુ છે। વિશાખાબેન, કારણ કે પાંચમું છે નહીં, 4 જ છે, એટલે ના જ યાદ આવે ને। સરસ જવાબ આપ્યો। જેટલા ખબર પછી યાદ નથી આવતું, કારણ કે છે જ નહીં। પણ સુંદર બોલ્યા, પણ થોડું એમાં કરેક્શન છે। શું બોલ્યા? ફરી બોલો તો। પણ ઘણા આ જ માને છે, પણ એવું નથી। મૂળ અલગ છે, વેદ બરાબર છે। વેદ પહેલા લખો, વેદ, વેદ, જેને ના ખબર હોય ને લખો વેદ। બીજું લખો શ્રીમદ ભગવદ ગીતામાં કેવલ ભગવાનના વચન। આખા શ્રીમદ ભગવદ ગીતાને મહાપ્રભુજી પ્રમાણ નથી માનતા, કૃષ્ણ વાક્યાની એવું કહી રહ્યા છે। એટલે શ્રીમદ ભગવદ ગીતામાં જેટલા ભગવાનના વચન છે, ભગવાન ઉવાચ, એટલે કૃષ્ણ વાક્યાની, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી। આ શ્લોક છે મહાપ્રભુજીએ લખેલો, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, એટલે શ્રીમદ ભગવદ ગીતામાં જેટલા ભગવાનના વાક્યો છે એ પ્રમાણ માની રહ્યા છે, બરાબર, માર્ગના પાયા રૂપ માની રહ્યા છે। ત્રીજું છે બ્રહ્મસૂત્ર, એટલે જે અત્યારે આવ્યું ને આ વેદાંતના જે સૂત્ર જે વેદવ્યાસજીએ લખ્યા છે એ બ્રહ્મસૂત્ર। પહેલું વેદ, બીજું ભગવદ ગીતાની અંદર ભગવાનના વાક્યો, ત્રીજું છે બ્રહ્મસૂત્ર, અને ચોથું છે વ્યાસસ્ય સમાધિ ભાષા। એટલે શ્રીમદ ભાગવત, પણ આખું શ્રીમદ ભાગવત નહીં, જેની અંદર જે વ્યાસજીએ પોતાની સમાધિ ભાષામાં કીધું છે એ ભાગવત। હવે આનો છે ને હું બહુ સમજાઈ નહીં શકું, કારણ કે શ્રીમદ ભાગવતજીમાં જેમ આપણે કોઈને યાદ હોય તો આપણે 3 પ્રક્ષિપ્ત અધ્યાયોનું ચિંતન કર્યું હતું, જે આવશે તામસ પ્રકરણમાં, કે 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, પાછળથી જોડી દેવામાં આવ્યા છે। જો યાદ આવે છે, આપણે પહેલા ચિંતન કર્યું હતું, તો એ પ્રમાણ નહીં, વ્યાસજીની સમાધિ ભાષા, એટલે અમુક શ્લોકો, અમુક અધ્યાયો જે પાછળથી જોડી દેવામાં આવ્યા હોય શ્રીમદ ભાગવતજીમાં, તો એ મહાપ્રભુજી પ્રમાણ માનતા નથી। કેવલ વ્યાસજીની સમાધિ ભાષા, શ્રીમદ ભાગવતજી ખરું, પણ એની અંદર વ્યાસજીને જે સમાધિ લાગી અને એ સમાધિ ભાષામાં જે વ્યાસજીએ કહ્યું એ શ્રીમદ ભાગવતજી પ્રમાણરૂપ છે શ્રી મહાપ્રભુજીને। બરાબર, સમજ પડી કે હજી ફરી એકવાર બોલું? ફરી બોલી જાઉં? ચલો બોલી જ જઉં છું। વેદાહ એટલે વેદ, બીજું શ્રી ભગવદ ગીતામાં, શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાનના વાક્યો, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી, એટલે વ્યાસ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર।
અને વ્યાસસ્થ સમાધિ ભાષા એટલે શ્રીમદ ભાગવતજી કે જે વેદવ્યાસજીએ સમાધિમાં કહ્યું એ. આ 4 ગ્રંથોને શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ રૂપ માન્યા છે. આ 4 ગ્રંથોને શ્રી મહાપ્રભુજીએ પોતાના બ્રહ્મવાદના પ્રમાણ રૂપ માન્યા છે. એટલે પુષ્ટિ માર્ગના આ 4 પાયા થયા. જેમ કોઈ બિલ્ડિંગ હોય, ઇમારત હોય કે કોઈ એના 4 પાયા હોય મોટે ભાગે, તો જે 4 પાયા કયા પુષ્ટિ માર્ગના? તો આ 4 પાયા છે. બાકી બધા જેટલા પણ આચાર્યો થયા એને શ્રીમદ ભાગવતજીને પ્રમાણ નથી માન્યું, એટલે એ બધામાં 3 જ પાયા છે. બીજા બધા જેટલી પણ બિલ્ડિંગો ઊભી છે એટલે ડગુમગુ થયા કરે છે. પણ મહાપ્રભુજીએ તો બરાબર 4 દિશામાં એક એક પાયા ગોઠવી દીધા છે. એટલે પુષ્ટિ માર્ગની ઇમારત જે છે એને કોઈ ડગાવી શકે એમ નથી, કારણ કે 4 પાયા ઉપર જે છે પુષ્ટિ માર્ગ જે છે અત્યારે એ સ્થિર છે. બરાબર? તો એટલા માટે જે કીધું કે આ જે છે 4 પાયા પુષ્ટિ માર્ગના. હા, હવે મને હેન્ડ રેસ હમણાં દેખાયા હતા, પાછા જતા રહ્યા. ઉભા રહો. હા, ઉષાબેન બોલો. હવે આ જે બ્રહ્મસૂત્ર છે એ જ વેદ આપણે ઉપનિષદ આવે ને? ના, ઉપનિષદ જુદા. ઉપનિષદ તો 108 છે, એ જુદા. એ જુદા? એ તો જુદા. બરાબર. આ તો વ્યાસ સૂત્ર છે. મને 1-2 સૂત્ર યાદ હતા, હું અત્યારે મારા નીકળી ગયો છું. બહુ અઘરા સૂત્ર છે બધા, બહુ નાના નાના સૂત્ર, એકદમ નાના નાના. એવું જેમ કે બ્રહ્માસ્મિ કે 1-2 બહુ સુંદર, હવે યાદ આવશે એટલે કહીશ, પણ એ આપણને સમજ ન પડે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ કરીને પ્રારંભ થાય, બ્રહ્મ સૂત્ર છે એ રીતે. બરાબર છે. ચલો, હવે બીજા કોઈ વૈષ્ણવ? મને હેન્ડ રેસ નથી દેખાઈ રહ્યા અત્યારે, એટલે કદાચ કોઈને હોય તો વાંધો નહીં, કહી દેજો પ્રશ્ન હોય. હા બોલો હર્ષાબેન. હા, એટલે હું ઉપનિષદ નું જ પૂછતી હતી કે ઉપનિષદ એટલે શું એમ. ઉપનિષદ તો જે છે વેદ પુરાણ, અને ઉપનિષદ તો આખું અલગ જ છે. એ 108 ઉપનિષદો, અલગ અલગ ઉપનિષદો છે. હવે એ કેવું છે કે બધા અલગ અલગ જે વેદો પુરાણોના સાર રૂપે જે છે એ ઉપનિષદો લખાયા છે. અમુક શૈવ ઉપનિષદો એટલે શિવજી ઉપર લખાયા હોય, અમુક વિષ્ણુ ઉપનિષદ છે, અમુક કૃષ્ણ ઉપનિષદ, અમુક બધા દેવી દેવતાઓને રિલેટેડ બધા અલગ અલગ ઉપનિષદો છે. એવું છે, અલગ અલગ ગ્રંથો જ છે બધા, એવું સમજો એક રીતે કે એ બધા ઉપનિષદો તો અલગ છે. ઓકે, હા, કૃષ્ણ. એની સંખ્યા 108 છે ઉપનિષદોની. વેદોની જેમ 4 સંખ્યા છે ને, એ રીતે ઉપનિષદોની 108 મનાયેલી છે. હા. સારું, તો અહીંયા આપણે રાખીએ છીએ આજે, કે થોડું લઈ લેવું છે, થોડું લઈ લઈએ. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે વેદાંત પે એસે સૂત્ર કહા કિયો કે માયાવાદ પે અર્થ લખ્યો. કારણ કે જો આવું કેમ કીધું, એનું કારણ છે કે પહેલાના સમયમાં જેમ તમે સમજો કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, તો આચાર્યની પદવી ક્યારે મળતી? કે જે આ બ્રહ્મસૂત્ર ઉપર જે ભાષ્ય લખી શકે ને, જે આ બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય લખવા માટે પોતાનું અલગ ભાષ્ય લખે, અને ભાષ્ય લખવા માટે જે સમર્થ હોય ને, અને એ ભાષ્ય જો બીજા બધા આચાર્યો માન્ય રાખે એમના સિવાયના, તો એને આચાર્યની પદવી મળે. બરાબર? નહીતર આચાર્યની પદવી ના મળે. કોઈ સંપ્રદાયના ગુરુ થઈ જાય, જેમ કે તમે જુઓ કૃષ્ણ ચૈતન્ય, તો ચૈતન્યાચાર્ય કહેવામાં આવે છે? નહીં, કારણ કે એમને કોઈ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું નથી. એ કેવલ નામ સંકીર્તન જ કરતા, એટલા માટે એમને આચાર્યત્વની પદવી મળી નથી. પણ છે તો પરમ જે છે વૈષ્ણવ જ, પરમ વૈષ્ણવ છે, એક અલગ જ સંપ્રદાયના પોતે જે છે ગુરુ છે, પણ એ આચાર્ય આપણે નથી. આપણા માર્ગમાં બ્રહ્મસૂત્ર ઉપર
મોટા 80% ભાષ્ય મહાપ્રભુજીએ લખ્યું છે અને પાછળ જે અમુક ભાષ્ય રહી ગયું કે ક્ષતિ પામ્યું, નાશ પામ્યું, એને ગુસાઈજીએ પૂર્ણ કર્યું. એટલે આપણા ત્યાં બે આચાર્ય છે. કદાચ કોઈને ખબર ના હોય તો કહું, શ્રી વલ્લભાચાર્ય અને વિઠ્ઠલાચાર્ય. શ્રી ગુસાઈજીને પણ આચાર્યની પદવી મળી છે, કારણ કે બાકી રહેલું જે ભાષ્ય હતું અથવા તો જે અપ્રાપ્ય ભાષ્ય શ્રી મહાપ્રભુજીનું હતું એને શ્રી ગુસાઈજીએ પૂર્ણ કર્યું. એટલા માટે શ્રી ગુસાઈજીને પણ આપણે ત્યાં શ્રી વિઠ્ઠલાચાર્ય, ગુસાઈજીને પણ આચાર્યની પદવી છે. બાકી તમે ગુસાઈજીના 7 બાળકો જે છે, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, એની પાછળ આચાર્ય ના લાગે કે ગિરધરાચાર્ય, ગોવિંદાચાર્ય, એવું આપણે ત્યાં લગાવવામાં આવતું નથી સામાન્યતઃ. કારણ કે પ્રાયઃ નિયમ એવો હતો પહેલા, આચાર્ય એટલે ડોક્ટર. જેમ અત્યારે આપણા કોઈ નામ આગળ ડોક્ટર લગાડીએ, પીએચડી કર્યું હોય તો કેવું લગાડીએ કે ડોક્ટર કમલેશ શાહ, બરાબર, ડોક્ટરની પદવી, કે એને થીસીસ લખ્યું છે અને બીજા બધાએ ફોરેનમાં એને બધાએ પાસ કર્યું છે. અત્યારે પણ એ જ છે ને આપણી જે પ્રોસેસ છે કે ભાઈ કોઈ એવો ટોપિક, એવો કોઈ વિષય લે કે જેના પર કોઈ સંશોધન કર્યું ના હોય, એના ઉપર એ પોતાનું અલગ રિસર્ચ કરે, સંશોધન કરે, એને પછી પાસ કરાવડાવે. જે ત્યાંના મોટા મોટા જે બધા પરીક્ષકો હોય એને પાસ કરે, એને માન્ય રાખે કે હા, અમે તમારું આ જે થીસીસ છે, આ જે રિસર્ચ છે એને અમે માનીએ છીએ. એટલે પછી એને ડોક્ટરેટની પદવી મળે. પછી એ પોતાના નામ આગળ ડોક્ટર લગાવી શકે. બરાબર. તો એ જ વસ્તુ પહેલાના સમયમાં આચાર્ય હતી. સમજ પડી ને? કદાચ કોઈને ખબર ના હોય તો આચાર્યની પદવી ક્યારે મળતી કે જે બ્રહ્મસૂત્ર ઉપર જે પોતાનું અલગ ભાષ્ય, એવું ભાષ્ય શબ્દ લખજો, કદાચ કોઈને એ બી નહીં ખબર હોય. ભાષ્ય એટલે વિવરણ. જે પોતે એ બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું સ્વતંત્ર ભાષ્ય લખવા સમર્થ હોય અને જે લખી જાણે, જે લખી શકે, એને આચાર્યની પદવી આપવામાં આવતી. સમજ પડી? એટલા માટે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસૂત્ર ઉપર જે આપે ભાષ્ય લખ્યું છે, બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય, અણુભાષ્ય કહેવાય છે. એનું નામ શું છે? અણુભાષ્ય. લખજો, મહાપ્રભુજીએ જે ભાષ્ય લખ્યું એનું નામ શું છે? અણુભાષ્ય. તો એટલા માટે શ્રી મહાપ્રભુજીને ડોક્ટરેટ પદવી એટલે આચાર્યની પદવી પ્રાપ્ત થઈ છે. અને આપણે ત્યાં ગુસાઈજીને પણ આચાર્ય કહેવામાં એટલે જ આવે છે કારણ કે આપે પણ બાકી રહેલું ભાષ્ય અથવા તો અપ્રાપ્ય ભાષ્યને પૂર્ણ કર્યું છે. સમજ પડી? તો એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ એવા તમે કેમ સૂત્ર લખ્યા કે માયાવાદ ઉપર પણ અર્થ લાગ્યો. તબ વ્યાસજીને કહ્યો કે મેં કહા કરું, હું શું કરું? મોકું તો ભગવદ આજ્ઞા ही ऐसी હતી. મને તો ભગવાને જ આવી આજ્ઞા કરી હતી કે જો ऐसे करियो જામે દોય અર્થ પ્રાપ્ત હોય, કે જેમાં બંને અર્થ પ્રાપ્ત થાય, માયાવાદનો પણ અને બ્રહ્મવાદનો પણ. બરાબર. એટલે ભગવદ આજ્ઞા હોવાથી મેં આ રીતે ભાષ્ય અને આ રીતે સૂત્ર લખ્યા છે. બરાબર. આ કદાચ કોઈને થોડું અઘરું લાગે તો વાંધો નહીં, આપણે કાલે ફરી લઈશું. પણ આજે અહીંયા આપણે સત્સંગનો આજે અહીંયા વાર્તાજીમાં વિરામ આપીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા કઈ બી? હા બોલો સ્મિતાબેન. તમે જે કહ્યું ને બંને અર્થ એટલે કયું? માયાવાદ અને બીજું કયું? બ્રહ્મવાદ. આપણો બ્રહ્મવાદ. બ્રહ્મવાદ મહાપ્રભુજીનો. ઓકે સર. માયાવાદ એટલે શંકર જે શંકરાચાર્યનો, અને બ્રહ્મવાદ એટલે વૈષ્ણવાચાર્યો. જેટલા પણ 4 વૈષ્ણવાચાર્યો થયા એમનો બેઝ છે બ્રહ્મવાદ છે. ભગવાનને મુખ્ય રાખ્યા છે અને માયાવાદમાં માયાને મુખ્ય રાખી છે. એટલા માટે. હા દીપાલીબેન. હા જયભી, થોડોક અલગ પ્રશ્ન છે આનાથી કે આપણે જે ગોસ્વામી બાળકોની આગળ 108 કે 1008 જે લખાય છે, ક્ષમા કરો, એમને જે અનંત શ્રી વિભૂષિત લખવા દો, 108 લખવા દો, 1008 લખવા દો, 10,008 લખવા દો, 1,08 લખવા દો, આપણને માફ કરો. ના એટલે ખાલી મારે એ જાણવું હતું કે એનું કઈક આવું જ હશે કે આના લીધે લખાય છે. લખાય. મહાપ્રભુજીએ પોતાના નામ આગળ 108 ગુસાઈજીએ લખ્યું છે ક્યાંય? હરિરાયજીએ લખ્યું છે ગોસ્વામી 108 શ્રી હરિરાયજી ગોસ્વામી. વાંચ્યું ક્યાંય? હરિરાય વાઘ મુક્તાવલીમાં વાંચ્યું છે ક્યાંય? દાસાન શ્રી વલ્લભ દાસાઈ ચરણતાન. અમે તો દાસ ભાવ મુખ્ય છે.
આ તો બધું છેલ્લા 50 વર્ષના ભવાડા છે બધા. કોઈ પ્રાચીન વૈષ્ણવને પૂછશો ને, કોઈ પ્રાચીન બાળકોએ પોતાના નામ આગળ આવું બધું જોડ્યું નથી. અત્યાર તો ફલાણા પીઠાધીશ્વર ને એ જે એમને બનવું હોય મઠાધીશ્વર બનવા દો, હા. પીઠાધીશ્વર બનવા દો, ઓકે સમજાઈ ગયું. જે બનવું હોય એ બનવા દો એમને. આપણે નથી, આપણા નામ આગળ લખવું હોય લખવી દેવું, અનંત શ્રી વિભૂષિત જય. શું ફરક પડે? બોલો ભક્તિમેં. હા, જય શ્રી કૃષ્ણ. આપણે આ વેદો કોને લખ્યા છે? વેદો ભગવાનનો નિશ્વાસ માનવામાં આવે છે. કોઈ એક પુરુષે લખ્યા નથી, કોઈએ લખ્યા નથી. અલગ અલગ એ સમયના જે મહાન જે ઋષિ મુનિઓ થઈ ગયા એ બધાના અલગ અલગ જે સૂત્રો છે ને એને એકત્ર કરવામાં આવ્યા છે વેદોમાં. અને એ શાશ્વત છે, એટલે કોઈ એક અપૌરુષીય ગ્રંથ કહેવાય છે. એટલે કોઈ પણ પુરુષે કે કોઈના દ્વારા લખાયા નથી. એને ભગવાનનો નિશ્વાસ કહેવામાં આવે છે, કે ભગવાનના શ્વાસમાંથી એનું પ્રાગટ્ય થયું. પણ મૂળતઃ જો લેખક જોવા જઈએ, કારણ કે વેદો બી મહાપ્રભુજીની કૃપાથી જે કહેવાય અધ્યયન તો ના કહેવાય પણ એકવાર વાંચ્યા છે. મને તો શોખ બહુ ને, એટલે એકવાર જેટલી સમજ પડી એના અર્થ સાથે. એમાં તો બધા શ્લોકો જ છે, બધાને અગ્નિ દેવતાની મુખ્યતા છે અગ્નિની, પણ એમાં જે છે અલગ અલગ જેટલા પણ મંડળો છે બધા અલગ અલગ. મંડળ એટલે અધ્યાય. વેદોની અંદર અધ્યાયને જ મંડળ કીધા છે. તો એના બધા જે છે ને એ બધા લેખકો અલગ અલગ છે. કોઈ વશિષ્ઠ હોય, કોઈ વિશ્વામિત્ર હોય, કોઈ મૈત્રેય હોય, એ રીતે અલગ અલગ ઋષિઓએ એને, કોઈ આંગીરસ હોય, તો એવા અલગ અલગ ઋષિઓએ એ અલગ અલગ મંડળો લખ્યા છે. એનું એકત્રીકરણ કરીને એ જે છે વેદોની અંદર એને સમાવેશ કરવામાં આવ્યો છે. હા, એ જયભાઈ, જય શ્રી કૃષ્ણ. Yes. આપણે આ જે ગોકુળનાથજીના જે વૈષ્ણવોએ માંગલ્ય લખ્યા છે, એ માંગલ્ય એટલે ભાઈ મને શું નથી ખબર. મને મહાપ્રભુજી ગુસાઈજી નું હોય ને 84-252 નું એ જ મને પૂછો. મને એ બધી નથી ખબર. ગલિયાદી મને બહુ આઈડિયા નથી.